સાહેબ, જ્યારે તમે મહા મહેનતે સફળ થશો ને ત્યારે લોકો તમારી સફળતાને કિસ્મત કહેશે. જ્યારે તમારો સમય ખરાબ હોય છે ત્યારે લોકો તમારો હાથ નહીં પરંતુ ભૂલો પકડતા હોય છે. સાહેબ, જે માણસને સમય પારખતા નથી આવડતું એ ગમે એટલો હોશિયાર હોય છતાં જીવનમાં ક્યારેય સફળ થતો નથી. કોઈનું દિલ તોડતા પહેલા એ ચકાસી લેજો સાહેબ, એ દિલમાં તમે તો નથી રહેતા ને. સાહેબ, આ દુનિયા કેટલી અજીબ છે. દેખાય છે ભીડ પણ ચાલે છે બધા એકલા. સમય આવીએ સમજાશે કે આજે જે નુકસાન થઈ રહ્યું છે એ તમારા ફાયદા માટે જ હતું. કોઈ માણસ માટે એટલું પણ રોવું ના જોઈએ કે તમે પોતાને ખુશ રાખવાનું ભૂલી જાઓ. જિંદગીમાં ઉમ્મીદ તો નહીં છોડવાની સાહેબ, કેમ કે કમજોર આપણો સમય હોય છે, આપણે નહીં. વહેણ બદલતી નદી અને વર્તન બદલતી વ્યક્તિ હંમેશા વિપત્તિ જ લાવે છે. ઘણા સોદાઓ થાય છે અહીં, પણ સુખ વહેંચનાર અને દુઃખ ખરીદનાર કોઈ નથી મળતું. આપેલું વચન અને કામ આવેલો માણસ, આ બે વસ્તુઓ જિંદગીમાં ક્યારેય ન ભૂલવી સાહેબ. લાગણીઓ સમય કરતાં વધારે મૂલ્યવાન છે સાહેબ. માત્ર એના પર જ ખર્ચ કરો જે તમને સમજે છે. કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ના બનશો. આજકાલ ટાઈમપાસનો સમય છે, વાંચીને ફેંકી દેવામાં આવશે. આપણા બધા રહસ્યો ક્યારેય કોઈને કહેવા ના જોઈએ સાહેબ, કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કંઈ કહી ના શકાય. કોઈ પણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો, કારણ કે આ એવું ઉધાર છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે. સાચો રાજા એ છે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય. ખોટા આરોપોની ચિંતા ક્યારેય ન કરશો, કેમ કે સમયની ગ્રહણ તો ચંદ્રને પણ નડે છે. જિંદગીમાં સફળ થવા માંગતા જ હોવ તો બોલવા કરતા સાંભળવાની આદત પાડો સાહેબ. દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. એકલા રહો અને હંમેશા ખુશ રહો. ભગવાન કોઈ એવા વ્યક્તિને મોકલશે જે હકીકતમાં તમારે લાયક હોય. નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે. ઇંતજાર માત્ર એનો જ કરવો જોઈએ જેને તમારી દરેક ક્ષણની કિંમત ખબર હોય. જીવનમાં હંમેશા મહેનત કરતા જ રહો. કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત મળશે. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે. રસ્તો એક જ હોય છે, બસ મનમાં વિચારો જ અલગ હોય છે. એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી સાહેબ. નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો.
મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.